અયોધ્યામાં રામ જન્મભૂમિ કેમ્પસ છે, જેના 8 એકરમાં રામ મંદિરનો કોટ છે. તેની અંદર જ લગભગ 3 એકરમાં મુખ્ય મંદિર બની રહ્યું છે. આ છે નાગર શૈલીમાં બનેલું શ્રી રામલલ્લા મંદિર. તેની શિખરની ઊંચાઈ 161 ફીટ છે. મંદિર 3 માળનું છે. દરેક માળની ઊંચાઈ 20 ફીટ છે. જે ચોતરા પર મુખ્ય મંદિર બની રહ્યું છે તેની લંબાઈ 380 ફીટ અને પહોળાઈ 250 ફીટ છે. આ મંદિરનો કોટ છે. તેમાં અન્ય 6 મંદિર પણ છે: ગણેશ, સૂર્ય, શિવ, ભગવતી, હનુમાન અને અન્નપૂર્ણા. કોટમાંથી થઈને મુખ્ય મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરવાના 4 રસ્તા છે. આવો હવે મંદિરના પ્રાંગણમાં જઈએ. આ મંદિરનું મુખ્ય દ્વાર છે. આપણે પૂર્વ દિશાએથી પ્રવેશ કરી રહ્યા છે. બોલો જય સિયારામ અને ઘંટ વગાડો. સામે શ્રી રામલલ્લાનું મુખ્ય મંદિર દેખાઈ રહ્યું છે. તેની પહેલા સમગ્ર મંદિર પરિસરને જોઈ લઈએ. આ મંદિરની પરસાળ છે. 732 મીટર લાંબી અને 4 મીટર પહોળી આ રામલલ્લાનો પરિક્રમા પથ છે. હવે મુખ્ય મંદિરમાં જઈએ. આપણે આવી પહોંચ્યા છે સિંહ દ્વાર પર. અહીંથી સીધા જુઓ, તમને ગર્ભગૃહની બહારની ઝલક દેખાઈ રહી હશે. આ મંદિરના તમામ સ્તંભ અને આકૃતિઓ રાજસ્થાનથી લાવવામાં આવેલા ગુલાબી પથ્થરોથી બન્યા છે. ભગવાનનું સ્મરણ કરીને ઘંટ વગાડો. હવે આગળ વધીએ. સિંહ દ્વારની આગળ 5 મંડપ છે. સૌથી પહેલા નૃત્ય મંડપ. તેને ભજન કીર્તન માટે બનાવવામાં આવ્યું છે. તેની આગળ રંગ મંડપથી થઈને આપ ગુડ મંડપમાં પહોંચશો. ગુડ મંડપની ડાબી બાજુએ કીર્તન મંડપ બનાવવામાં આવ્યું છે. ગુડ મંડપથી જમણી બાજુએ જુઓ, અહીં પ્રાર્થના મંડપ છે. શ્રદ્ધાળુઓ ગુડ મંડપ સુધી જઈ શકે છે. તેથી આગળ ગર્ભગૃહ છે, જ્યાં રામલલ્લા